નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિશ્વ વિરાસત સપ્તાહની કવિશ્વર સ્મારક ખાતે ઉજવણી કરવામાં આવી। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિશ્વ વિરાસત સપ્તાહની કવિશ્વર સ્મારક ખાતે ઉજવણી કરવામાં આવી હતી। કવિશ્વર દલપતરામે 1858માં પ્રસિદ્ધ કરેલ શહેરના સુધારા વિશે નિબંધની નવી સંવર્ધિત આવૃત્તિનું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જાણીતા ઇતિહાસકાર ડૉક્ટર રિઝવાન કાદરીએ 166 વર્ષ પૂર્વે કવિશ્વર દલપતરામ કૃત શહેરના સુધારા વિશે નિબંધની પ્રસ્તુતતા દર્શાવવામાં આવી હતી। અમદાવાદ રિલીફ રોડ કેલિકો ડોમની સામે આવેલી લંબેશ્વરની પોળમાં કવિ દલપતરામ સ્મારકે મોટી સંખ્યામાં સંતો, કવિશ્વર પરિવારના સભ્યો અને ધી ગુજરાત સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કવિશ્વર દલપતરામ એટલે અમદાવાદનું સમાજ જીવન, અર્થકારણ, રાજકારણ જે પણ સમજવું હોય તો કવિશ્વરનું આલેખન જાણવું સમજવું પડે। ભૂત નિબંધથી શરૂઆત થયેલી કવિશ્વરની જે શોધયાત્રા છે એ આગળ વધતા શહેર સુધારા વિશેનું જે એમણે નિબંધ લખ્યો 1858ની સાલમાં આ નિબંધ લખાયો। એની અંદર જે સમસ્યાઓની એમણે વાત કરી છે એ તમામ સમસ્યાઓ આધુનિક અમદાવાદમાં આજે પણ નવા સ્વરૂપમાં એ પડકાર સ્વરૂપે જોવા મળે છે। ઇતિહાસમાંથી બોધપાઠ લેવા માટે આજે આ પુસ્તિકાનું ફરીથી પુનઃમુદ્રણ કરવામાં આવ્યું છે અને એની સાથે કવિશ્વર દલપતરામની કેવી દીર્ઘ દ્રષ્ટિ હતી। એમણે 1858ની સાલમાં ડિઝીઝ કંટ્રોલની વાત કરી હતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરી હતી, ફાયર સેફટીની વાત કરી હતી અને આજે જે ક્વોરન્ટાઇનની વાત છે, સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે, એ તમામ વાતો એમણે 1858ની સાલમાં વાત કરી। સુએજ મેનેજમેન્ટની વાત પણ કવિશ્વરના આ પુસ્તકમાં જોવા મળે છે અને એટલા માટે જ આજે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની સાથે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ એ લોકોનું પણ મંડળ આપણી સાથે જોડાયું છે। એનું કારણ એ છે કે સાંપ્રત સમસ્યાઓનો જે સમાધાન છે કવિશ્વરે કેવી રીતે સૂચવ્યો એ જાણવા સમજવા માટે આગામી દિવસોમાં એના પર વન ડે સેમિનાર કરવામાં આવશે। જે પડકારો કવિશ્વરના જમાનામાં એટલે કે 1858માં હતા આજે નવા સ્વરૂપમાં છે, એનું કેવી રીતે નિરાકરણ કરી શકાય, સાંપ્રત સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એને માટેનો આ પ્રયાસ છે।